રિસ્ટ ફ્લેક્સ કરવાનું નથી, આ રીતે કરવાનું નથી. કીપ યોર હેન્ડ્સ સ્ટ્રેટ રાખીને આ રીતે કમ્પ્રેશન આપવાના છે. અને ફોર્સ છે એ તમારા બોડીનો ફોર્સ છે એ ટ્રાન્સમિટ થવો જોઈએ. સો મેક શ્યોર યુ આર કમ્ફર્ટેબલ. તમારી પોઝિશન એવી છે કે તમે સીપીઆર આપી શકો છો. ઘણીવાર કેવું હોય, બેડ ઊંચો હોય, બેડ નીચો હોય, તો પ્રોપર એંગલથી સીપીઆર ના આપી શકો. યુ આર ગિવિંગ સીપીઆર, તમે સીપીઆર આપો છો, બટ ઇટ વિલ નોટ બી ઇફેક્ટિવ. ઇટ વિલ નોટ કમ્પ્રેસ ઓર ગીવ કમ્પ્રેશન, ચેસ્ટ કમ્પ્રેશન બરાબર નહીં આવે. સો કેટલું પ્રેસ કરવાનું છે? એટલીસ્ટ 2.5 ઇંચીસ, 2.5 ઇંચ ઓર 5 સેન્ટીમીટર જેટલું પુશ કરવાનું છે. આજે જે મેનિક્વિન પર આપણે કરશું ઇટ વિલ બી ઓફ પ્લાસ્ટિક ઓર ઇલાસ્ટિક, સો ઇટ વિલ બી ઇઝીલી કમ્પ્રેસિબલ. બટ જ્યારે બી કોઈ માણસની ચેસ્ટ પર તમે કમ્પ્રેશન આપો ઇટ વિલ બી હાર્ડ બીકોઝ ધ સ્ટર્નમ ઓર અવર રિબ કેજ ઇઝ વેરી હાર્ડ. સો એ ટાઈમમાં કમ્પ્રેશન ઇફેક્ટિવલી આપવાના છે. એટલીસ્ટ 2.5 ઇંચીસ, એટલું 5 સેન્ટીમીટર સુધી કમ્પ્રેસ થવું જોઈએ. હવે એ ખબર ના પડે તો શું કરવાનું? પેશન્ટનો જે ચેસ્ટ ડાયામીટર, એપી ડાયામીટર હોય એના ત્રીજા ભાગ જેટલું કમ્પ્રેસ કરવાનું રહે. સો પુશ હાર્ડ, પુશ ફાસ્ટ. એટલીસ્ટ 1 મિનિટમાં 100 થી 120 કમ્પ્રેશન આપવાના છે. એવરી કમ્પ્રેશન, આફ્ટર એવરી 30 કમ્પ્રેશન યુ હેવ ટુ ગીવ 2 બ્રેથ્સ. 2 બ્રેથ્સ કઈ રીતે આપશો? ટેક અ ડીપ બ્રેથ્સ નોર્મલી. તમારો જે નોર્મલ ડીપ બ્રેથ્સ છે લેવાનો છે. પોઝિશન એરવે ક્લિયર કરવાનો છે, મીન્સ હેડ ટિલ્ટ કે ચીન લિફ્ટ કરવાના છે. પિંચ ધ નોઝ ઓફ ધ પેશન્ટ, પેશન્ટનું નોઝ પિંચ કરવાનું છે. એન્ડ યુ હેવ ટુ ગીવ માઉથ ટુ માઉથ બ્રીધિંગ બીકોઝ નો ડિવાઇસ ઇઝ અવેલેબલ એટ ધેટ પ્રેઝન્ટ. તમે જ્યાં પેરીફેરીમાં ક્યારેય બી કાર્ડિયાક અરેસ્ટ જ્યારે કોઈ પેશન્ટને હોય ત્યારે કોઈ હોસ્પિટલ નિયર બાય ના હોય, કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ કે ડિવાઇસ અવેલેબલ નથી હોતો, તો એ ટાઈમ દરમિયાન તમારે બ્રીધિંગ આપવાનું છે. દેટ યુ વિલ ગીવ બાય માઉથ ટુ માઉથ બ્રીધિંગ. સો હાઉ ટુ ગીવ? પિંચ ધ નોઝ ઓફ દેટ પેશન્ટ, એક્સટેન્ડ, ઓપન ધ માઉથ. જે તમે આખો શ્વાસ લીધો છે વિધિન 1 સેકન્ડ કમ્પ્લીટ આખો જે શ્વાસ છે એ એમના આપવાનો છે. કઈ રીતે ખબર પડશે? ધ ચેસ્ટ વિલ રાઇઝ. જે પેશન્ટ સફર છે એની ચેસ્ટ ઊંચી થશે. ઇટ વિલ મેક અ મૂવમેન્ટ. સો ધેટ વિલ કન્ક્લુડેડ એઝ ઇફેક્ટિવ બ્રીધિંગ. સો પ્રોવાઇડ 2 બ્રેથ્સ આફ્ટર 30 કમ્પ્રેશન. સીપીઆર ચાલુ જ રાખવાના છે. હર 30 કમ્પ્રેશન પર 2 શ્વાસ આપતા રહેવાના છે. જ્યાં સુધી કોઈ મેડિકલ હેલ્પ ના આવે ત્યાં સુધી સીપીઆર કન્ટિન્યુઅસ ચાલુ રાખવાના છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વોટ આઈ સેડ. એરવે.